માંડવીના ધોબની નાકા ખાતે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક કાનબાઈ માતાની મૂર્તિનું ભક્તિભાવપૂર્વક સ્થાપન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક પ્રસંગે મહારાષ્ટ્રીયન સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા। માંડવી નગરમાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા જોગણી માતા સાથે રહેતા શાંતિલાલ ભામરેના ઘરે શ્રદ્ધા અને આસ્થાપૂર્વક કાનબાઈ માતાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું। સાંજે પૂજા આરતી બાદ રાત્રિ દરમિયાન આનંદ ઉલ્લાસ સાથે માતાજીના ગરબા ગાઈ આખી રાત જાગરણ કરવામાં આવ્યું હતું। વહેલી સવારે ડીજે અને ઢોલ નગારાના સથવારે કાનબાઈ માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। માતાજીને તાપી નદીમાં નવડાવી પરત ઘરે લાવી સ્થાપના કરવામાં આવી હતી। શોભાયાત્રામાં મહારાષ્ટ્રીયન સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ધાર્મિક પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી। મહારાષ્ટ્રીયન સમાજનો ગૌરવ દિવસ આજે કાનબાઈ માતાનો ઉત્સવ છે અને એ ઉત્સવમાં અમે ખૂબ બહુ ઉલ્લાસથી અમે કામ કરીએ છીએ અને કાનબાઈ માતાનું રવિવારના દિવસે સ્થાપના કરીએ છીએ અને સ્થાપના કર્યા પછી એનું જાગરણ કરીએ છીએ। અમારા આખા મરાઠી સમાજ આવીને અમારે ભાવભક્તિથી અને વહેલી સવારે અમારે સોમવારના દિવસે વહેલી સવારે તાપી મૈયાએ માતાએ લઈ જઈને એને નવડાવી ધોવડાવીને પૂરા ઉત્સાહથી ગરબા રમીને ને ગાઈને ડીજેના તાલથી અમે એને માતાજીને અમારે તાપી મૈયાએ જઈને એને નવડાવી ધોવડાવીને ફરીથી અમે ઘરે લાવીને અને મરાઠી સમાજને આ એક મોટો ઉત્સવ અને આનંદ અને અમારા ભક્તોએ રાતના અહીંયા જાગરણ કરીએ છીએ। એવા અમારે મરાઠી સમાજનો એક મોટો તહેવાર બી સમજીએ અને એક અમારું માતાજીનું કાનબાઈ માતાનું એક અમારું બહુ મોટું મરાઠી સમાજનું ગૌરવ દિવસ એવું સમજીને અમે કામ કરીએ છીએ। ઈશ્વર સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માંડવી।